ફાઇનલી બોલેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી લીધા અને હવે ઉજ્જૈન જઈએ છીએ મહાકાલના દર્શન કરવા માટે. ફાઇનલી ઉજ્જૈન નગરીમાં આવી ગયા છે આપણે. ડાયરેક્ટલી રામઘાટ જવાના છીએ. જે સામે દેખાય છે ઉજ્જૈન નગરીનો ગેટ છે. હવે આપણે ઉજ્જૈન નગરીનો ગેટ ક્રોસ કરીશું, જે તમને વિડીયોમાં દેખાઈ રહ્યો છે. આ સામે જે તમે દેખી રહ્યા છો એ રામઘાટ છે અને આ શિપ્રા નદી આપણે ક્રોસ કરીએ છીએ. ધ્યાનથી જોવો. રામઘાટે 6 વાગે આરતી થાય છે, તો આપણે 6 વાગે આરતીનો પણ લાભ લઈશું. એના પહેલા આપણે દર્શન કરીએ. જોઈ શકો છો તમે. બસ હવે થોડા જ અંતરે મહાકાલેશ્વર મંદિર, મહાકાલના દર્શન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. તો હવે નજીકમાં જ છે મંદિર. બ્લોગમાં બન્યા રહેજો જેથી તમને દર્શન થઈ શકે. કાર પાર્કિંગ કરી દઈએ. ફાઇનલી પાર્કિંગમાં તો ગાડી પાર્ક કરી દીધી છે. હવે આપણે અહીંયાથી રૂમ હોટલનું સેટ કરીએ છીએ. હોટલના સેટ કર્યા પછી ડાયરેક્ટલી આપણે અહીંયા મંદિરના દર્શન કરવા આવશું. રામઘાટના દર્શન કરવા આવશું, હરસિદ્ધિ માતાના મંદિરે અને મહાકાલના મંદિરે. ઓકે, તો બન્યા રહેજો બ્લોગની અંદર. હવે ડાયરેક્ટલી હોટલ પર જ જવાનું છે ને? હોટલ પર. ચાલો તો પછી ગાડી આગળ ના બેગ લઈ લેવી. હા, તો બધું લઈ લેવું. બહાર નીકળી જાઓ. ઓકે, સો હવે હોટલ બુક થાય એટલે રૂમ બુક કરી લઈએ. સામાન છે બધો અહીંયાથી રૂમ પર મૂકી દઈશું અને પછી દર્શન કરવા શાંતિથી આવીશું. તો બન્યા રહેજો બ્લોગમાં. ફાઇનલી હોટલ બુકિંગ કરીને બસ શાંતિથી હમણાં સૂતા છીએ. થોડો રેસ્ટ લઈએ, ફ્રેશ થઈ અને દર્શન કરવા માટે જઈએ છીએ. મોરલો ફોન મચેડે છે, જોઈ શકો છો તમે. સો હવે થોડી વાર રેસ્ટ કરી અને ફરીથી ફ્રેશ થવા જાઉં, પછી મળીએ શાંતિથી. ચાલો બ્લોગમાં બન્યા રહેજો. થાકી ગયા છે બહુ ટ્રાવેલિંગ કરીને એટલે. ફ્રેશ થઈ ગયા છે. બસ આ મયો ફ્રેશ થઈને નીકળે એટલે આપણે મંદિરે દર્શન કરવા માટે જઈએ. અને બીજી એક વસ્તુ કે આજે સોમવાર છે અને કાર્તિકી 11 છે, એટલે કે દેવઉઠી 11 છે. તો આજે અહીંયા ઉજ્જૈનની અંદર મહાકાલની સવારી નીકળવાની છે. તો બ્લોગમાં બન્યા રહેજો. મહાકાલની સવારીના દર્શન તમને કરાવીશ. ઓકે, કાલથી ફ્રેશ થઈને હવે મહાકાલેશ્વરના મંદિરે જઈએ છીએ દર્શન કરવા માટે મહાકાલના. તો બ્લોગમાં બન્યા રહેજો. તમને કમ્પ્લીટલી દર્શન થાય એવી રીતે દર્શન કરાવીશ. હવે અહીંયા રામઘાટ આવી ગયા છે અને અહીંયા મહાકાલની સવારી આવવાની છે. તો બ્લોગમાં બન્યા રહેજો. હું તમને કમ્પ્લીટલી દર્શન કરાવું મહાકાલની સવારીના. ઓકે, સારું કામ કરજો. દર્શન કરવાના પથ પર અત્યારે નીકળી ગયા છીએ. સો આગળ મહાકાલના દર્શન થશે. છેકથી ચાલતા આવ્યા છે એટલે થોડો થાકી ગયા છે.
સો ફાઇનલી તમને મહાકાલના દર્શન તો કરાવી દીધા છે. તો હવે અહીંયાથી જઈએ છીએ હરસિદ્ધિ માતાના મંદિરે અને ત્યાં આરતીનો લાભ લઈશું પૂરેપૂરો. ચાલો તો મળીએ હરસિદ્ધિ માતાના મંદિરે. બ્લોગમાં બન્યા રહેજો. મહાકાલેશ્વર શ્રી મહાકાલના દર્શન કરી અને હરસિદ્ધિ માતાના દર્શન કર્યા. હવે જમવા માટે હોટલમાં જઈએ છીએ. બન્યા રહેજો બ્લોગમાં. જમવાનું કેવું મળે છે અહીંયા ઉજ્જૈનની અંદર અને બતાવીશું. પોતાના રિવ્યૂ આપીશું કે કેવું જમવાનું મળે છે. શું કહેશો મયુરભાઈ તમે? પ્રસાદ લીધો મયુર? આવી રહ્યો જોઈ લો ને. હા, પ્રસાદ લીધો છે. તો જેને પ્રસાદ જોઈતો હોય એને સાથે ઉજ્જૈન આવવું પડે. ઉજ્જૈનથી રિટર્ન જવાના રસ્તા પર શિવાંશ ધાબા એન્ડ રેસ્ટોરન્ટ છે. અહીંયા જમવાનું પરફેક્ટ સારું મળે છે, તો તમે વિઝિટ કરજો. હા, જમવામાં થોડું તેલ હોય છે, ઓઇલી હોય છે ફૂડ, પણ ટેસ્ટ સારો મળે છે. તમે બીજે ક્યાં જમવા જાઓ એના કરતાં એક વખત અહીંયા વિઝિટ કરો તો અહીંયા મજા આવે છે જમવાની. ઓકે, તો હવે બધા જમી રહે એટલે અહીંયાથી નીકળીશું આપણે સીધા હોટલ પર અને ડાયરેક્ટલી હોટલ પર મળીશું. ફાઇનલી હોટલમાંથી જમીને આવ્યા અને હવે સૂઈ જઈએ છે. નેક્સ્ટ ડે મળીએ. ગુડ નાઇટ.